નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ભાગાકારનું પૂર્વ પ્રમેય અને યુક્લિડની ભાગ પ્રવિધિ તો એનો અર્થ જોઈ ગયા. યુક્લિડની ભાગ પ્રવિધિથી બે ધન પૂર્ણાંક સંખ્યાનો ગુસા કેવી રીતે મેળવી શકાય એના માટેની રીત પણ જોઈ ગયા, એના પગલાં પણ જોઈ ગયા. સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3. તો કોઈપણ બે સંખ્યાઓ માટે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર બે સંખ્યાઓનો ગુસા મેળવવાના સ્ટેપ પણ તો આપણે જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 3. દર્શાવો કે કોઈપણ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક ક્યુ માટે 4q+1 અથવા 4q+3 સ્વરૂપમાં હોય. તો યુક્લિડની ભાગ પ્રવિધિમાં આપણે જોઈ ગયા કે આપેલ ધન પૂર્ણાંકનું એ એકથી વધુ ભાગમાં વિભાજન કેવી રીતે કરી શકાય એનો અર્થ દર્શાવે. તો અહીંયા આપણને આપેલું છે 4q+1 અને 4q+3 આ બે સ્વરૂપમાં કોઈપણ ધન પૂર્ણાંકનું વિભાજન તો આપણે કરી શકીએ. અહીંયા આપણે કોઈપણ ધન પૂર્ણાંક અયુગ્મ ધન પૂર્ણાંક આપણે અહીંયા લેવાનું છે. કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક, અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક ક્યુ માટે આ સ્વરૂપમાં જ હોય. હવે તો કોઈ પણ ધન અયુગ્મ પૂર્ણાંક આ સ્વરૂપમાં દર્શાવવા માટે સૌપ્રથમ કોઈ પણ ધન પૂર્ણાંકનું 4 ભાગમાં વિભાજન કરવાનું રહેશે. એનો અર્થ કે અહીંયા તો આપણને જે સ્વરૂપ આપેલું છે 4q+1 અને 4q+3, તો 4નો આપણે ઉપયોગ કરીશું. તો અને એ કોઈ ધન પૂર્ણાંક લઈએ તો આપણે ધારી લઈએ, ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક અને બી = તો 4 લઈ. ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરો. તો ભાગાકારના પૂર્વ પ્રમેયથી આપણે કહી શકીએ કે a = bq+r મળે. એટલે કે એવી સંખ્યાઓ q અને r મળે કે જેથી તો a = bq+r જ્યાં આપણે લખી શકીએ 0 <= r b. પણ બીની કિંમત 4 છે માટે આપણે લખી શકીએ a = તો 4q+r જ્યાં 0 <= r 4. તો માટે તો a = આ સ્વરૂપ મળે. હવે એ કોઈ ધન પૂર્ણાંક છે માટે તો આરની કિંમત આપણે લઈએ તો આપણે લખી શકીએ માટે તો a = 4q+r. આરની કિંમત તો 0 કરતાં 0 અથવા 0થી મોટી અને 4થી નાની. એનો અર્થ કે 0, 1, 2 અને 3. તો આપણે લખી શકીએ 4q+r જ્યાં r = 0, 1, 2 કે 3 મળે. આરની આ 3 કિંમત મળે માટે તો a = 4q+0 એટલે કે 4q અથવા તો a = તો 4q પ્લસ આરની કિંમત 1 લખીએ તો 1 અથવા આપણે કહી શકીએ a = 4q+2 અથવા a = 4q+3 મળે. એનો અર્થ કે પ્રત્યેક ધન પૂર્ણાંક સંખ્યાનું આ 4 ભાગમાં વિભાજન થાય. તો આ 4 ભાગમાં વિભાજન થાય તો એ પૈકી આપણે જાણીએ છીએ કે અહીંયા તો 4q કે જે 2 વડે વિભાજ્ય છે, 4q+2 એ પણ 2 વડે વિભાજ્ય. અને માટે તો આ બે સંખ્યાઓ એ યુગ્મ સંખ્યાઓ અને આ સંખ્યાઓ તો બાકીની સંખ્યાઓ અયુગ્મ માટે આપણે કહી શકીએ કે માટે તો પરંતુ અહીં આપણે કહી શકીએ કે 4q અને 4q+2 એ 2 વડે વિભાજ્ય હોવાથી તો 2 વડે વિભાજ્ય હોવાથી યુગ્મ સંખ્યાઓ
તો આ યુગ્મ સંખ્યાઓ છે અને યુગ્મ સંખ્યાઓ હોવાથી આપણે કહી શકીએ માટે તો એ માગેલ સંખ્યાઓ નથી, પણ 4q+1 અને 4q+3 તો બાકીની સંખ્યાઓ તો માટે તો બાકીની સંખ્યાઓ એટલે કે તો બાકીની સંખ્યાઓ કઈ હોય તો બાકીની સંખ્યાઓ 4q+1 અને 4q+3 એ અયુગ્મ સંખ્યાઓ થાય, તો એ અયુગ્મ સંખ્યાઓ થાય અને માટે આપણે કહી શકીએ કે તો કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક માટે તો આમ આપણે કહી શકીએ કે આમ એ કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક હોય તો અયુગ્મ ધન પૂર્ણાંક હોય તથા તો હોય તો આપણે કહી શકીએ તો કયા સ્વરૂપમાં હોય તો એ =4q+1 અથવા 4q+3 સ્વરૂપમાં મળે એમ આપણે કહી શકીએ. હવેથી આગળ વધીએ તો સ્વાધ્યાય 1.1 એનો એક્ઝામ્પલ નંબર 1, યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુરુત્તમ સામાન્ય અવયવ મેળવો. નંબર 1 135 અને 225. નંબર 3 867 અને 255. તો નંબર 1નો આપણે જવાબ જોઈએ. નંબર 1 કે અહીં બે સંખ્યાઓ આપણને આપેલી છે, તો સૌ પ્રથમ કઈ મોટી સંખ્યા છે તો અહીં 225 > 135 માટે તો A = 225 અને B = 135 લઈ તો આ બંને સંખ્યાઓ લઈ અને ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા. તો માટે A આપણે લખી શકીએ A = BQ + R થાય, પણ એ આપણે કિંમત મેળવવાની છે અને એ કિંમત મેળવવા માટે તો 225 ને 135 વડે ભાગવું. 225 ને 135 વડે ભાગીએ તો 1 ભાગાકાર મળશે, કારણ કે અહીંયા 2 વડે ભાગાકાર કરીએ તો 225 કરતાં મોટી કિંમત મળે, માટે આપણે મૌખિક પણ ગણતરી કરી શકીએ. તો ઉપયોગ કરતાં 225 = 135 × 1 ભાગફળ 1 મળે પ્લસ શેષનું મૂલ્ય મળે. તો ફરી 225માંથી 135 બાદ કરો એટલી શેષ મળશે. તો 225માંથી 135 બાદ કરીએ તો આપણે કહી શકીએ કે 90 મળે, એટલે કે 90 + 130 તો 35 અને = તો 225 તો માટે તો 90 મળે, એટલે કે અહીંયા આરની કિંમત 90 મળે. પણ તો અહીં આપણે કહી શકીએ કે તો અહીં R = 90 મળે અને R = 90 મળે તો પહેલું સ્ટેપ આપણે જોઈ ગયા કે જો આપેલ સંખ્યાઓ A અને B માટે તો એવી સંખ્યા Q અને R આપણે મેળવીએ તો Q = 135 છે, R = 90. પણ તો આરની કિંમત જો 0 મળે તો અહીંયા તો ગણતરી પૂર્ણ થાય અને તો Q તરીકે રહેલી સંખ્યા અહીંયા તો B તરીકે રહેલી સંખ્યા 135 એ ગુસાઅ થાય, પણ આરની કિંમત અહીંયા 0 નથી. તો R = 90 મળે, માટે તો R ≠ 0 હોવાથી તો ફરી આપણે તો આગળ ગણતરી કરવાની. તો ફરી એની કિંમત તો 135 લો, તો A = 135 અને B = તો Rની કિંમત જે હતી એ B તરીકે લો. તો આ લઈ ફરી ભાગાકારના તો પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરો. તો ભાગાકારના પૂર્વ પ્રમેયથી ફરી એને ગોઠવતા તો એવી સંખ્યા Q અને R મળે, તો એ આપણે મેળવવાની છે. ફરી 135 ને 90 વડે ભાગો
તો આપણે લખી શકીએ કે 135 ઇક્વલ ટુ 90 ઇન્ટુ 1 પ્લસ ફરી ભાગાકાર 1 થશે કે 2 વડે ભાગીએ તો એટલે કે 2 વડે 90 ને ગુણીએ તો 180 થાય, જે આના કરતાં મોટી કિંમત. તો 1 વડે ભાગાકાર ચાલશે નહીં, તો 90 ઇન્ટુ 1 પ્લસ 45, તો ફરી 45 મળે. તો આરની કિંમત તો અહીં પણ તો અહીં આર ઇક્વલ ટુ 45 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ફરી આ ક્રિયા આપણે કરવાની ક્યાં સુધી? જ્યાં સુધી આરની કિંમત 0 ન થાય. તો ફરી આપણે કહી શકીએ તો માટે તો એ ઇક્વલ ટુ તો ફરી જે અહીંયા ભાજક હતો 90, તો એને ફરી તો ભાજ્ય તરીકે લો, એટલે કે એ ઇક્વલ ટુ 90 અને તો ફરી બી ઇક્વલ ટુ શેષ તરીકે મળતી કિંમત 45 લઈ ભાગાકારના પૂર્વ પ્રમેયનો ના ઉપયોગથી તો ફરી આપણે કહી શકીએ કે 19 ને 45 વડે ભાગો તો અહીંયા તો 90 એ 45 વડે વિભાજ્ય છે, માટે આપણે કહી શકીએ કે 90 ઇક્વલ ટુ 45 ઇન્ટુ 2 પ્લસ 0. અહીં આપણે કહી શકીએ કે અહીં તો આરની કિંમત 0 મળે, અને આરની કિંમત 0 મળે માટે તો 45 એ માગેલો લસા છે. માટે આપણે કહી શકીએ માટે યુક્લિડની ભાગ પ્રવિધિથી તો અહીં 45 એ માગેલ ગુસા. એટલે કે આ બે સંખ્યાઓનો ગુસા તો 45 મળે. ગુરુત્તમ સામાન્ય અવયવ તો એ આપણે મેળવી શકીએ. એ જ રીતે નંબર 3, તો એના માટે આપણે ગણતરી કરીએ. નંબર 3 તો એમાં તો એ એક્ઝામ્પલમાં આપણે જોઈએ 867 અને 255. તો અહીં તો આપણે કહી શકીએ 867 ગ્રેટર ધેન 225. માટે એ ઇક્વલ ટુ 867 અને બી ઇક્વલ ટુ 225 લેતા. માટે તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયથી તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયથી તો ફરી 867 અને ઇક્વલ ટુ 225. તો 225 ઇન્ટુ કઈ સંખ્યા મળે? તો 867 ને 225 વડે ભાગો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તો 225 ઇન્ટુ 4 કરીએ તો 900 થાય. માટે તો 3 વડે ભાગાકાર થશે, અને 3 અહીંયા ભાગાકાર મળે 225 ઇન્ટુ 3 એટલે કે 675. તો 675 થાય, અને 675 તો આમાંથી બાદ કરો એટલે કે 8. તો અહીંયા આપણે ગણતરી દર્શાવી હોય તો આ રીતે આપણે દર્શાવી શકીએ. ન ખ્યાલ આવતો હોય તો આ રીતે ગણતરી કરવી પડે. 867 એને તો 225 વડે ભાગો, અને 225 વડે ભાગીએ તો અહીંયા ભાગાકાર તો 3 વડે ચાલશે, અને તો અહીંયા આપણને કિંમત મળશે 675. અને 675 આમાંથી બાદ કરીએ તો અહીંયા 2 મળે. ફરી અહીંયા તો 6માંથી 7 ન જાય તો 10 લો, 10 તો 10 -7 એટલે કે 3 ઇન્ટુ 6 એટલે કે 9, અને અહીંયા 7 -4 તો 6 એટલે કે 192. તો પ્લસ 192. તો આ પ્રમાણે આપણે આરની કિંમત મેળવી શકીએ. અને માટે આપણે કહી શકીએ તો ફરી તો અહીં આપણે કહી શકીએ કે અહીં આર ઇક્વલ ટુ 192 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આરની કિંમત 0 થાય ત્યારે જ આપણને ગુરુત્તમ સામાન્ય અવયવ મળે. તો ફરી ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરવો પડે. તો માટે તો એ ઇક્વલ ટુ તો ફરી આપણે કહી શકીએ તો સ્ટેપ 2 પ્રમાણે તો ફરીથી
તો ફરીથી એ ઇક્વલ ટુ કઈ કિંમત લઈશું તો 225, તો એ ઇક્વલ ટુ 225 અને બી ઇક્વલ ટુ 192 લઈ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો એમાં ઉપયોગ કરો તો પૂર્વ પ્રમેયથી ફરી એને આપણે દર્શાવી શકીએ. કયા સ્વરૂપે દર્શાવી શકીએ તો 225 ઇક્વલ ટુ 192, પણ એને તો ફરી 192ને ભાગવામાં આવે 225 ને 192 વડે ભાગતા તો ભાગાકાર 1 થાય પ્લસ તો 192 પ્લસ 8 એટલે કે 200 પ્લસ 25 એટલે કે તો 33 મળે. એટલે કે આરની કિંમત 33 મળે. તો અહીં આપણે કહી શકીએ કે અહીં પણ તો આર ઇક્વલ ટુ તો 33 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે તો સ્ટેપ 3 એટલે કે આ ક્રિયા ક્યાં સુધી આપણે કરવાની છે તો સ્ટેપ 3 નહીં પણ એથી પણ આગળ આપણે ક્રિયા કરતા જવાની. એટલે કે ફરીથી આપણે કહી શકીએ ફરીથી એ ઇક્વલ ટુ તો 192 લો અને બી ઇક્વલ ટુ 33 લેતા તો લઈ ફરી ભાગાકારના પૂર્વ પ્રમેયથી તો ફરી એના માટે તો પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરો તો ફરી આપણે લખી શકીએ કે 192 અને ઇક્વલ ટુ 33 ઇન્ટુ ફરી અહીંયા આપણે જોઈએ કે 192 ને તો 192 એને 33 વડે ભાગો. 33 વડે ભાગીએ તો અહીંયા તો સીધો ભાગાકાર આપણે જોઈએ તો એવો મળે છે કેમ તો જો સીધો ભાગાકાર થઈ શકે તો શેષની કિંમત 0 મળે. એટલે કે 33 વડે વિભાજ્ય હોય તો એવું થઈ શકે. તો 33 વડે ભાગીએ તો 33 ઇન્ટુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ 90 છે તો કેટલા વડે ભાગાકાર કરતી વખતે આપણે ધ્યાનમાં રાખવાનું છે પહેલાં 2 અંક જુઓ 90 અને અહીંયા 3 છે તો 5 ઇન્ટુ 3 6 ઇન્ટુ 3 એટલે કે 18. તો ફરી આપણે 6 ઇન્ટુ 3 કરીએ 6 ઇન્ટુ 3 તો 18 198 થાય. અહીંયા 192 મળે અને 192 મળે તો અહીંયા તો 33 વડે વિભાજ્ય ન થાય અને ન થાય તો વિભાજ્ય ન થાય તો ફરી ભાગાકારની ક્રિયા છે તો આપણે કરવી પડશે. એટલે કે તો ફરી 33 ઇન્ટુ આપણે 6 જોઈ ગયા તો 5 વડે ગુણો તો 5 ઇન્ટુ 3 એટલે કે 15 તો 5 વડે ભાગાકારની ક્રિયા કરો તો 5 ઇન્ટુ 3 એટલે કે 15 1 શેષ તો 1 અહીંયા વિધિ તરીકે મળે. ફરી 5 ઇન્ટુ 3 15 તો 165. ફરી તફાવત લો તો ફરી તફાવત લઈએ તો અહીંયા 7 મળશે. 10 માઇનસ 5 એટલે 5 પ્લસ 2 એટલે 7. અહીંયા 8 તો અહીંયા 2 મળે તો 27 શેષ મળે. એટલે કે 5 પ્લસ 27 એનો અર્થ કે તો ફરી આર ઇક્વલ ટુ 27 માટે તો આર ઇક્વલ ટુ 27 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો ફરી આ ક્રિયા કરો માટે એ ઇક્વલ ટુ 33 અને બી ઇક્વલ ટુ 17 લેતા તો 27 લેતા ફરી ભાગાકારની ક્રિયા કરો તો એ ઇક્વલ ટુ 33 અને બી ઇક્વલ ટુ 27 લેતા તથા તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયથી તો આપણે કહી શકીએ કે 33 ઇક્વલ ટુ 27 ઇન્ટુ 1 કારણ કે 27 વડે ભાગીએ તો અહીંયા ભાગાકાર 1 મળે અને તો શેષ તરીકે કિંમત મળે તો 6. તો અહીં પણ આર ઇક્વલ ટુ 6 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો ફરી આ ક્રિયા કરો તો ફરી આપણે કહી શકીએ કે માટે તો ફરીથી એ ઇક્વલ ટુ 27 અને બી ઇક્વલ ટુ 6 લઈ ફરી ભાગાકારના પૂર્વ પ્રમેયથી
પ્રમેયથી તો એને ગોઠવતા તો પૂર્વ પ્રમેય 27 ઇક્વલ ટુ 6 ઇન્ટુ તો 6 ઇન્ટુ આપણે તો 6 વડે 27 ભાગીએ તો 4 તો ભાગાકાર મળશે એટલે કે 6 ઇન્ટુ 4 એટલે કે તો 24 પણ 6 ઇન્ટુ 5 એટલે કે 30 તો 6 ઇન્ટુ 4 પ્લસ 24 પ્લસ તો 27 એટલે કે 2 અને માટે આપણે કહી શકીએ કે તો ફરી આરની કિંમત તો 2 અહીંયા 2 મળે તો માટે આર ઇક્વલ ટુ 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે તો ફરી એ ઇક્વલ ટુ તો 6 અને તો એ ઇક્વલ ટુ 6 અને આર તો આ અહીંયા બી એ આર તરીકે રહેલી કિંમત તો 2 લઈ ફરી ભાગાકારના તો પૂર્વ પ્રમેયથી તો ભાગાકારના પૂર્વ પ્રમેયથી તો એના આપણે લખી શકીએ 6 ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3 પ્લસ 0 તો અહીં તો આર ઇક્વલ ટુ 0 મળે અને માટે આપણે કહી શકીએ કે માટે તો અહીંયા જે અંતિમ ભાજક કયો હતો તો આ શેષની કિંમત 0 મળે ત્યારે અંતિમ ભાજક તો 2 અંતિમ ભાજક અહીંયા 6 ઇન્ટુ 4 24 પ્લસ 3 મળશે તો અંતિમ ભાજક 3 બી ઇક્વલ ટુ 3 લઈને આપણે ગણતરી કરીએ છીએ તો 3 ઇન્ટુ 2 પ્લસ 0 તો 3 અંતિમ ભાજક છે માટે આપણે કહી શકીએ કે માટે તો અહીંયા તો બંને સંખ્યાઓ માટે 3 એ માગેલ ગુસા માટે આપણે કહી શકીએ કે 867 તો માટે 867 અને 225 નો ગુસા તો 3 તો આ માગેલો જવાબ થાય. એક્ઝામ્પલ નંબર 3 એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈપણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો છે? તે મહત્તમ સભ્યો મેળવવા માટે તો આ બંને સંખ્યાઓનો ગુસા મેળવવો પડે. તો સ્તંભમાં મહત્તમ સંખ્યા ક્યારે મળે? તો આ બંને સંખ્યાઓનું જો ગુરુત્તમ સામાન્ય અવયવ મળી જાય તો એટલા મહત્તમ તો સભ્યો હશે. તો અહીંયા આપણે કહી શકીએ આપણે કહી શકીએ કે અહીં લશ્કરનું 616 સભ્યોનું જૂથ બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથના સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તો આ સ્તંભમાં તો કોઈપણ સ્તંભમાં મહત્તમ સભ્યો મેળવવા માટે તો અહીં આપણે કહી શકીએ કે સ્તંભમાં મહત્તમ સભ્યો મેળવવા માટે તો આ બંને સંખ્યાઓ 616 અને તો 32 નો ગુસા મેળવવો પડે. અને માટે પરંતુ 616 ગ્રેટર ધેન 32 માટે તો એ ઇક્વલ ટુ 616 અને બી ઇક્વલ ટુ 32 લો. ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા તો પૂર્વ પ્રમેયથી આપણે કહી શકીએ 616 ઇક્વલ ટુ 32 ઇન્ટુ કઈ સંખ્યા મળે તો 616 એને તો 32 વડે ભાગો. અહીંયા આપણે જોઈએ કે 32 ઇન્ટુ 2 તો 64 થાય એટલે કે અહીંયા 32
ઇન્ટુ 1, તો 1 વડે તો ભાગાકાર ચાલશે. તો 32 બાદ કરો, 61માંથી 32 બાદ કરીએ તો 10 - 2 એટલે કે 8 + 1 9, અહીંયા 5 - 3 એટલે કે 2, તો 296 મળે. ફરી 32 વડે તો ભાગાકાર કરો, 32 વડે ભાગતા તો અહીંયા આપણે જોઈએ 29 છે, તો 3, તો 3ના કયા ગુણક આની નજીક છે? તો 8 × 3 એટલે કે 24, તો 8 × 3 એટલે કે 24, 9 તો ફરી એથી તો 9 × 3 તો 27, અને તો 9 વડે તો ભાગો, 9 × 3 તો 27 અને 9 × 2 એટલે કે 18, તો 9 વડે ભાગાકાર ચાલશે. તો 9 × 32, તો 9 × 2 18, 1 તો 1 તો અહીંયા તો 1 વિધ ધી રહેશે, અને 9 × 3 તો 27 + 1 એટલે કે 28. ફરી બાદબાકી કરો તો અહીંયા 288, તો અહીંયા આપણને કિંમત મળશે 8. બાદબાકી કરીએ તો 10 - 8 2, 6 + 2 એટલે કે 8, અહીંયા 8 - 8 0, તો 0. એનો અર્થ કે 616 ને 32 વડે ભાગતા શેષ 19, અને તો અહીંયા ભાગાકાર 19 અને શેષ 8 મળે. માટે 32 × 19 + 8 સ્વરૂપે લખી શકાય. પણ અહીં r = તો અહીં r = 8 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો r એ 0 નથી. માટે આપણે કહી શકીએ 32 એ તો ગુસા થઈ શકે નહીં. તો ફરીથી આપણે સ્ટેપ 2 પ્રમાણે તો ફરી બે સંખ્યાઓ આપણે તો ફરીથી પસંદ કરવી પડે. કઈ પસંદ કરવી પડે? તો અહીંયા જે બીની કિંમત હતી એટલે કે અહીંયા ભાજક હતું અને ફરી ભાજ્ય તરીકે લો, એટલે કે ફરી યુક્લિડની ભાગ પ્રવિધિથી a = તો કઈ કિંમત મળશે? તો 32, અને b = તો શેષ તરીકે મળતી કિંમત 8 લઈ 8 લો. ફરી આપણે કહી શકીએ માટે તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરો, તો પૂર્વ પ્રમેયથી તો ફરી તો 32 = 8 × તો ફરી તો 8 ને 32 વડે ભાગો, તો અહીંયા આપણે જોઈએ કે 32 એને 8 વડે ભાગો તો 8 × તો 4, તો એ વિભાજ્ય છે માટે તો 0 મળે. અને માટે તો અહીં આપણે કહી શકીએ અહીં r = 0 મળે. અને r = 0 મળે એટલે આપણી ક્રિયા પૂર્ણ થાય. આ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે તો અંતિમ ભાજક કયો હતો? તો 8, એટલે કે ત્યારે ભાજક આરની કિંમત 0 મળે ત્યારે ભાજક જે મળે એ ભાજક. તો માટે તો અહીંયા આપણે કહી શકીએ 8 એ તો આપેલ સંખ્યાઓ કઈ બે સંખ્યાઓ આપણને આપેલી હતી? તો એ કિંમત તો એ સંખ્યાઓ લો, એટલે કે 616 અને 32 નો ગુસા થાય, ગુરુત્તમ સામાન્ય અવયવ થાય. અને ગુસા થાય માટે આપણે કહી શકીએ કે સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? માટે તો સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હશે, એમ આપણે કહી શકીએ. તો આ માગેલો જવાબ થાય. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 5. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈપણ ધન પૂર્ણાંકનો ઘન 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપનો હોય. અહીંયા જો 9 તો સહગુણક mનો સહગુણક 9, તો 9 ભાગમાં આપણે વિભાજન કરવાનું નથી, પણ
3 ભાગમાં વિભાજન કરીશું એટલે કે તો એ કોઈ ધન પૂર્ણાંક, તો એ કોઈ ધન પૂર્ણાંક હોય તથા બી ઇક્વલ ટુ 3 લેતા. તો ફરી આપણે કહી શકીએ કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયથી આપણે કહી શકીએ એવી સંખ્યા ક્યુ અને આર મળે કે જેથી એ ઇક્વલ ટુ 3Q પ્લસ આર થાય, જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન તો અહીંયા તો બીની કિંમત 3 છે માટે લેસ ધેન 3 માટે આપણે કહી શકીએ એ ઇક્વલ ટુ પણ 0 લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન 3 એટલે કે આરની કિંમત 0, 1, 2 મળી માટે એ ઇક્વલ ટુ તો 0 લઈએ ત્યારે 3Q અથવા તો એ ઇક્વલ ટુ તો 3Q પ્લસ 1 અથવા એ ઇક્વલ ટુ 3Q પ્લસ 2 થાય. એનો અર્થ કે કોઈ પણ ધન પૂર્ણાંક આ 3 સ્વરૂપમાં હોઈ શકે અને 3 સ્વરૂપમાં હોય તો હવે એનો આપણે તો ઘન મેળવવો. કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન આ સ્વરૂપમાં જ મળે તો આનો ઘન કરી દો. તો જો એ ઇક્વલ ટુ 3Q તો આપણે લખી શકીએ કે અહીંયા આપણે લખી શકીએ જો એ ઇક્વલ ટુ 3Q તો ઇમ્પ્લાઇઝ એ ક્યુબ ઇક્વલ ટુ તો એનો ઘન કેવો મળે તો 3નો ઘન એટલે કે તો 3 ક્યુબ એટલે કે 27 ક્યુબ અને 27 ક્યુબ ઇક્વલ ટુ તો ફરી અને આપણે કયા સ્વરૂપે તો 9 ઇન્ટુ એમ સ્વરૂપે લખી શકીએ. તો આપણે લખી શકીએ કે અહીંયા તો 27 ઇન્ટુ ક્યુબ તો એને આપણે આ સ્વરૂપે લખી શકીએ 9 ઇન્ટુ 3 ક્યુબ એટલે કે 9 ઇન્ટુ એમ, જ્યાં તો અહીંયા આપણે ક્યુ ધારીએ છીએ કે એવું ધન પૂર્ણાંક ક્યુ મળે તો ક્યુ ધન પૂર્ણાંક છે માટે 3Q સ્ક્વેર તો 3Q ક્યુબ એ પણ ધન પૂર્ણાંક છે માટે તો 9M સ્વરૂપે એને દર્શાવી શકાય ઇક્વલ ટુ 9M, જ્યાં M ઇક્વલ ટુ તો 3Q ક્યુબ એ પણ ધન પૂર્ણાંક થાય. તો કોઈક ધન પૂર્ણાંક માટે આપણે એને આ સ્વરૂપે દર્શાવી શકીએ 9M સ્વરૂપે. જો એ ઇક્વલ ટુ તો 3Q પ્લસ 1 હોય તો ફરી એ ક્યુબ ઇક્વલ ટુ 3Q પ્લસ 1નો ક્યુબ પણ એ પ્લસ બીનો ઘન તો એનું વિસ્તરણ આપણે જાણીએ છીએ એનો ઘન એટલે કે 3Qનો ઘન તો 3નો ઘન એટલે કે 27Q ક્યુબ પ્લસ તો 27Q ક્યુબ પ્લસ બીનો ઘન તો 1નો ક્યુબ એટલે કે 1 પ્લસ તો ફરી તો એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3AB તો એ પ્લસ બીનો ઘન એનું વિસ્તરણ આપણને પહેલાં આવડતું હોવું જોઈએ કે એ પ્લસ બીનો ઘન તો એનો ઘન એટલે કે પહેલી સંખ્યાનો ઘન તો પહેલી સંખ્યાનો ઘન આપણે લખી દીધો, બીજી સંખ્યાનો ઘન વત્તા 3AB તો પ્લસ 3 ઇન્ટુ 3Q ઇન્ટુ 1 એટલે કે તો 9Q બ્રેકેટમાં એ પ્લસ બી એટલે કે 3Q પ્લસ 1 આવું સ્વરૂપ મળે અને આનું સાદુરૂપ આપીએ તો ઇક્વલ ટુ એ ક્યુબ ઇક્વલ ટુ માટે તો એ ક્યુબ ઇક્વલ ટુ કઈ કિંમત મળે તો 27Q તો ક્યુબ પ્લસ તો 1 પ્લસ 9Q ઇન્ટુ 3Q 9 ઇન્ટુ 3 તો 27Q સ્ક્વેર પ્લસ 9Q ઇન્ટુ 1 એટલે કે 9Q અને માટે તો ફરી આમાંથી આપણે જોઈ શકીએ છીએ કે 9 સામાન્ય મળે પણ 1 અલગ રાખો તો આ 3 પદમાંથી 9 સામાન્ય મળે તો આ 3 પદ છે એમાંથી 9 સામાન્ય લો, 9 સામાન્ય લઈ લઈએ તો અહીંયા તો 3Q ક્યુબ પ્લસ અહીંથી 9 સામાન્ય લઈએ તો 3Q સ્ક્વેર પ્લસ અહીંથી 9 સામાન્ય લઈએ તો Q પ્લસ 1 પણ Q ધન પૂર્ણાંક છે માટે આ ધન પૂર્ણાંક થાય તો એને એમ વડે દર્શાવો તો 9M પ્લસ 1 જ્યાં M ઇક્વલ ટુ 3Q ક્યુબ પ્લસ 3Q સ્ક્વેર પ્લસ 1
એ કોઈક ધન પૂર્ણાંક છે, જે કોઈક ધન પૂર્ણાંક થાય માટે એને પણ 9m+1 સ્વરૂપે દર્શાવી શકાય. અને એ જ રીતે તો જો એ ઇક્વલ ટુ, તો ફરી ત્રીજું સ્વરૂપ 9m+8 સ્વરૂપ આપણે મેળવવું છે, પણ ત્રીજું સ્વરૂપ કયું હતું? તો 3q+2. તો 3q+2 લઈએ તો ઇમ્પ્લાય તો aq અને ઇક્વલ ટુ તો 3q+2નો ઘન. પણ એનું વિસ્તરણ કરીએ તો આ જ રીતે આપણે વિસ્તરણ કરી શકીએ કે તો અહીંયા વિસ્તરણ લખીએ ઇક્વલ ટુ 27q નો ઘન પ્લસ તો 2નો ઘન એટલે કે 8 પ્લસ 3 × 2 6 × 3ab. તો અહીંયા તો આપણે 3 × 2 6 પ્લસ 3 18q બ્રેકેટમાં 3q+2 અને ઇક્વલ ટુ 27q³ પ્લસ 8 પ્લસ 18 × 3 તો 54q² પ્લસ 18 × 2 તો 36q. પણ આમાંથી આ ત્રણ પદમાંથી ફરી આપણે તો 9, તો અહીંયા આપણે કયું પરિણામ સાબિત કરવાનું છે? તો એ તો કયા સ્વરૂપે હોય? તો 9m+8 સ્વરૂપે. તો 8 તો મળી ગયા, તો આમાંથી 9 સામાન્ય મળવો જોઈએ. તો 9 સામાન્ય મળે તો 9 સામાન્ય લો તો 3q³ પ્લસ 9 × 6 તો q² પ્લસ 36 તો 4q પ્લસ 8 અને ઇક્વલ ટુ 9m+8 સ્વરૂપે દર્શાવી શકાય. આમ આપણે કહી શકીએ કે તો જો એ કોઈ ધન પૂર્ણાંક હોય તો એ ઇક્વલ ટુ 3q, એ ઇક્વલ ટુ 3q+1 અથવા એ ઇક્વલ ટુ 3q+2 ત્રણ સ્વરૂપમાં આપણને એ મળે. પણ એનો ઘન કરીએ તો એ 9m અથવા 9m+1 અથવા 9m+8 સ્વરૂપમાં તો સ્વરૂપનો જ હોય, જે પરિણામ સાબિત થાય.